નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજસ્થાનના ઝાલાવાડમાં એક શાળાની છત તૂટી પડતા 7 વિદ્યાર્થીઓના મોતથી અરેરાટી। શેરબજારમાં સતત બીજા દિવસે મંદી, 721 પોઈન્ટ ડાઉન થતો શેરબજારનો સેન્સેક્સ। જામનગરમાં તળાવની પાળે શ્રાવણના પ્રારંભે થતું શિવાલયનું ડિમોલેશન। ખેડૂતોની પાક સહાયમાં પોર્ટલના ધાંધિયા મુદ્દે આવેદનપત્ર આપતું કિસાન કોંગ્રેસ। જામનગર ખંભાળિયા રોડ પર સાપર પાટિયા નજીક દબાણો હટાવતું વહીવટીતંત્ર। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાના બાળકો સાથે એક મોટી દુર્ઘટના બની છે। આ વિસ્તારમાં એક શાળાની છત તૂટી પડવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં ઘણા બાળકો દટાયા હોવાની આશંકા છે। ઝાલાવાડ જિલ્લાના મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક તૂટી પડી હતી, જેના કારણે વર્ગમાં હાજર વિદ્યાર્થીઓ તેની નીચે દટાઈ ગયા હતા। વર્ગખંડમાં લગભગ 60 બાળકો હાજર હતા, જેમાંથી 25 બાળકો દટાયા હોવાની શંકા છે। આ સિવાય 7 બાળકોના મૃત્યુ થયા છે, જોકે હજુ સુધી મોતની સત્તાવાર માહિતી સામે આવી નથી। ઘટનાની ગંભીરતા જોતા આંકડો હજુ વધી શકે છે। શાળાની છત ધરાશાયી થવાની ઘટના બાદ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા। ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી। લોકોએ કાટમાળ નીચે દટાયેલા બાળકોને બચાવવાના પ્રયાસો કર્યા હતા। છત ધરાશાયી થયા પછીના કાટમાળને જોતા એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે। મુંબઈ શેરબજારમાં આજે સતત બીજા દિવસે મંદીનું મોજું રહ્યું હતું અને સેન્સેક્સમાં 721 પોઈન્ટનો કડાકો સર્જાતા શેરબજારનો સેન્સેક્સ 82,000ની નીચે ઉતરી ગયો હતો। રોકડાના શેરોમાં પણ ગાબડા પડ્યા હતા। નિફ્ટી પણ 25,000ની નીચે ઉતરી ગયો હતો। શેરબજારમાં આજે શરૂઆત ગેપ ડાઉન રહી હતી। બ્રિટન સાથે વ્યાપાર કરાર છતાં અમેરિકા સાથે ટ્રેડ ડીલનું કોકડું ગૂંચવાયેલું છે। પ્રમુખ ટ્રમ્પ દ્વારા 15% ઓછો ટેરિફ લાદવાનો ઇનકાર થતાં તેને સૂચક ગણવામાં આવતું હતું। વિદેશી નાણાં સંસ્થાઓની આક્રમક વેચવાલી કંપનીઓના નબળા પરિણામ જેવા કારણોથી માનસ મંદીનું જ બની રહ્યું હતું। શેરબજારમાં આજે યુનિયન બેંક, હિન્દ કોપર, બજાજ ફાઇનાન્સ, કેનેરા બેંક, ICICI બેંક સહિતના શેરોમાં ગાબડા પડ્યા હતા। સિપ્લા, ફોરેન ફાર્મા, ફોનિક્સ મિલ જેવા અમુક શેરો મજબૂત હતા। મુંબઈ શેરબજારનો ઇન્ડેક્સ 721 ગબડીને 81,463 રહ્યો હતો। નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 225 પોઈન્ટ ઘટીને 24,837 હતો। અનિલ અંબાણી ગ્રુપના રિલાયન્સના શેરોમાં આજે પણ ઊંધી સર્કિટ લાગુ પડી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં મંદિરનું ડિમોલિશન, કોંગ્રેસનો વિરોધ અને ખેડૂતો મુદ્દે આવેદન તથા સાપરમાં ડિમોલિશન। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે। 500થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી। માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર। ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ। શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી। સપના બધાને હોય છે, પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે। ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382। પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે। પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર। સપનાનું નહીં, ભવિષ્યનું વાસ્તવિક શરૂઆત સ્થળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ જામનગર। સરકારી માન્યતા પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન। અહીં શિક્ષણ મળે છે સંસ્કાર સાથે અને ડિગ્રી મળે છે દિશા સાથે। અભ્યાસક્રમો જે બનાવે ભવિષ્યના નિર્માતા। હેલ્થ કેર અને મેડિકલ,
ANM, GNM, BSc Nursing, Post Basic BSc Nursing, MSc Nursing, B Physiotherapy, BHMS, DMLT, MPH. સાયન્સ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનો અભ્યાસ, BSc બધી જ શાખાઓ, MSc કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, ટેકનોલોજી, કોમર્સ અને મેનેજમેન્ટ, BCom, BBA, BCA, BEd. ધોરણ 12 પછી પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત. જીકાસ પોર્ટલના સંપૂર્ણ માર્ગદર્શન માટે વિશિષ્ટ સેલ ઉપલબ્ધ. અહીં છે વિશેષતાઓનો ભંડાર, અનુભવશીલ અને પ્રતિષ્ઠિત ફેકલ્ટી, આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, હાઈ સ્પીડ વાઈફાઈ સાથે કોમ્પ્યુટર લેબ, મલ્ટીમીડિયા અને સ્માર્ટ ક્લાસરૂમ, શાંતિપૂર્ણ લાઇબ્રેરી અને રીડિંગ રૂમ, વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત અને આરામદાયક હોસ્ટેલ, સરકારી સ્કોલરશિપની સંપૂર્ણ માન્યતા. આજે શિક્ષણ છે, કાલે નેતૃત્વ છે. આજે પસંદગી છે, કાલે સિદ્ધિ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, રજવાડુ હોટલ સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. વિગતવાર માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો 93778 11111 અને 92277 77 021. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, જામનગર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્ય ભાગ્યથી નહીં નિર્ણયથી બને છે. ધોરણ 12 પછી સાચો નિર્ણય SVET કોલેજ, જ્યાં છે શીખવા જેવું વાતાવરણ, આગળ વધવા જેવો અવસર અને જીતવા જેવો માર્ગ. અહીં મળશે BCom, BBA, BCA, BSc જેવા ગ્રેજ્યુએશન કોર્સિસ અને પછી MCom, LLB જેવી પોસ્ટ ગ્રેજ્યુએશન ઓપોર્ચ્યુનિટીઝ. તમારા સપનાને મળે એક પાટો જે સીધો સફળતાની ગાડી ઉપર ચડાવે. અહીં છે કોર્સ વિથ ક્વોલિટી, કેમ્પસ વિથ કેરેક્ટર એન્ડ કેરિયર વિથ ક્લેરિટી. ધોરણ 12 પછી ધ્યાન રાખજો, જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. તે વગર કોલેજમાં એડમિશન ભૂલી જાઓ. પણ ચિંતા નહીં, SVET કોલેજ આપે છે જીકાસ માટે સંપૂર્ણ માર્ગદર્શન. NAAC એક્રેડિટેડ જામનગરની સૌથી વિશ્વસનીય સંસ્થા SVET કોલેજ. એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. હવે સમય છે તમારી સફળતાનું બીજ વાવવાનો. SVET કોલેજ, ઓપોઝિટ મોદી સ્કૂલ, સરુ સેક્શન રોડ, જામનગર. વધુ માહિતી માટે મોબાઈલ 94093 31966, 94093 19366 અને 98248 12620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં પાછલા તળાવના કિનારે સરકારી વસાહતની બાજુમાં જંગલેશ્વર મહાદેવ નામનું એક મંદિર ઘણા સમયથી જાણીતું હતું. આ વિસ્તારના સંખ્યાબંધ ભાવિકો આ મંદિરે દર્શન પૂજા માટે જતા હતા. હાલમાં જામનગર મહાનગરપાલિકા જૂની RTO કચેરી અને પ્રદર્શન ગ્રાઉન્ડને જોડતો એક રસ્તો અહીં બનાવી રહી હોય. આ રસ્તામાં નકશા મુજબ અડચણરૂપ એવા આ જંગલેશ્વર મહાદેવ મંદિરનું કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં રણમલ લેક ડેવલપમેન્ટ પાર્ટ 2 મુજબ નવો માર્ગ બની રહ્યો છે. આ મંદિરના ડિમોલિશન બાદ મંદિરના એક ટ્રસ્ટી અને કમિશનર DN મોદીએ આ સમગ્ર પ્રક્રિયા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જંગલેશ્વર મહાદેવ મંદિર જે મિક કોલોની પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવેલું છે, એમાં અમે 11 ટ્રસ્ટીઓ છીએ. એ પૈકીનું હું એક ટ્રસ્ટી મંડળમાં પણ સભ્ય છું. અને લગભગ એકાદ વર્ષ પહેલાં અમને કમિશનર સાહેબ સાથે મિટિંગમાં નોટિસ આપવામાં આવેલી કે આ એક DP કપાત રોડમાં આ જગ્યા આવે છે, તો તમે આની અન્ય વ્યવસ્થા થશે અને એમાં સ્થાનિત કરીએ મંદિરની મૂર્તિઓ અને ત્યાં તમારે કરવાનું છે. તો અમે સહમતિ આપેલી અને સાહેબ તરફથી અમને ઘણું બધું આદરણીય કમિશનર સાહેબ તરફથી અમને ઘણું બધો સહકાર મળેલું છે. અને ગઈકાલે શાસક વિધિ પ્રમાણે બધી મૂર્તિઓ છે એનું અમે વિસર્જન કરીએ અને અહીં આગળ સ્થાપના કરેલ છે. તો આ પવિત્ર શ્રાવણ માસમાં પણ બધા ભાવિકોને આનો લાભ મળે એટલા માટે થઈ અને ગઈકાલે અમે શાસક વિધિ પ્રમાણે કેટલા બધા ભક્તોની હાજરીમાં બધાને લાભ આપી, યજ્ઞનો આહુતિનો લાભ આપી અને શાસક વિધિ પ્રમાણે અમે એનું વિસર્જન કરેલું છે.
અમારા તરફથી અમને કોઈ તંત્ર તરફથી કોઈ અસંતોષ નથી અને અમને પૂરો સહકાર આપેલો છે. ટૂંકમાં અમારી ધાર્મિક ભાવનાઓ સાથે અમને ઘણી બધી સહકાર મળેલો છે, એટલે અમને એ બાબતે સંતોષ છે. જામનગર શહેર મધ્ય મિક કોલોની જંગલેશ્વર મહાદેવ મંદિરથી શરૂ કરીને જૂની આરટીઓ ઓફિસને જોડતો જે ડીપી રોડ આપણે અત્યારે હાલ બનાવી રહ્યા છે, તેના અનુસંધાને જંગલેશ્વર મહાદેવનું જે જૂનું મંદિર હતું એમાંથી ગઈકાલે મૂર્તિઓ અને શિવલિંગ વગેરેનું વિસ્થાપન કરીને નવા મંદિરમાં આપણે સ્થાપન કરાવડાવવામાં આવેલ છે. અને આ સમગ્ર પ્રક્રિયામાં જંગલેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓ તેમજ પૂજારીઓ સૌનો આપણને ખૂબ સાથ સહકાર મળેલ છે. અને નવા ઠેકાણે બાજુમાં જ ત્યાં આપણે રોડની સાઈડમાં જે મંદિર બનાવેલ છે એ સુખરૂપ એમાં સ્થાપન થઈ ચૂકેલ છે. અને એના કારણે એના અનુસંધાને હવે રોડ પહોળો કરવાના બાબતમાં જે જૂનું મંદિર હતું એ અને નાની નાની દેરીઓ હતી એને આજે હટાવવામાં આવેલ છે. અને હવે આ નવું મંદિર નવા સ્થળ ઉપર ત્યાં જ બાજુમાં શરૂ થયેલ છે. આ અંગે ટ્રસ્ટી મંડળ અને પૂજારીશ્રી વગેરે સૌનો અમને ખૂબ સાથ સહકાર. જામનગરમાં પાછલા તળાવના કાંઠે શ્રી જંગલેશ્વર મહાદેવનું મંદિર હતું. તે મંદિર અહીંથી નવો રસ્તો બનાવવા માટે કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. જોકે મંદિર સંચાલકો દ્વારા નજીકના વિસ્તારમાં જ શ્રી જંગલેશ્વર મહાદેવનું નવું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે છોટી કાશી જામનગરમાં શિવાલયને તોડી પાડવામાં આવતા કોંગ્રેસ દ્વારા આ પાડતોડનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સ્થળે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા વગેરે પહોંચ્યા હતા અને મીડિયા સમક્ષ કોંગ્રેસ પાર્ટી દ્વારા આ પાળતોડ સંબંધે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે અત્રે પ્રસ્તુત છે. શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ હોય અને જામનગર એટલે આપણું છોટી કાશીનું બિરદાવેલું જામ સાહેબનું શહેર છે. આ જામનગર જે જામ સાહેબે આપેલું આ તળાવના અમૂલ્ય ભેટના કાંઠે વર્ષો જૂનું જંગલેશ્વર મહાદેવ મંદિર જે અહીંયા સ્થાપિત હતું, આજે કોઈને પૂછ્યા વગર એ મંદિરને પ્રથમ દિવસે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ આ મંદિરનો આ નફોટોએ ભોગ લીધો છે. ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારીઓએ ભોગ લીધો છે. મંદિરનું નવું નિર્માણ થાય છે, જ્યાં સુધી મંદિરનું નિર્માણ ના થાય ત્યાં સુધી આ મંદિર તૂટવું ના જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક એની ભૂલ છુપાવવા અણઘટ વહીવટના કારણે જે આ મેળો અહીંયા એના જીદના કારણે બનાવે છે ચેરમેનના, એ મેળાના રસ્તાઓ ખુલ્લા કરવા માટે આજે પ્રથમ દિવસે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આ લોકોએ આ જંગલેશ્વર મહાદેવના મંદિરને તોડી અને જામનગરના જે હિન્દુ લોકો છે, જે જંગલેશ્વર મહાદેવના હૃદયમાં બિરાજમાન હતા, એની આસ્થા સાથે આ લોકોએ ખેલવાડ કર્યો છે. ભગવાન એને ક્યારેય માફ નહીં કરે. આ લોકોએ વારંવાર, હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની 10 મીટર સામે ઓફિસ છે, એ પણ એને ભોગવવું પડશે ભવિષ્યમાં. કેમ કે મંદિર આસ્થાથી બનેલું હોય છે, મંદિર હૃદયથી બનેલું હોય છે. કોઈ આ ઈંટોનો સવાલ નથી કે તમે ગમે ત્યારે એને તોડી નાખો. પણ હું કહેવા માંગુ છું, જામનગરની આ સંસ્થાઓ છે, જે બજરંગ દળ છે, જે હિન્દુ સેનાઓ છે, જ્યારે આ મુદ્દાઓ આવે છે ત્યારે ક્યાં ઘરમાં સુઈ જાવ છો? નફત છે તમારા જીવનને, એક મંદિર માટે તમે લડી ના શકો. આજે આ અધિકારીઓ પણ છાનામાના આવીને ચોરની જેમ આવીને મંદિર તોડી જાય છે, જ્યારે મંદિરનું નિર્માણ બાકી હોય, પ્રથમ દિવસ શ્રાવણ મહિના હોય અને આવા મોટા જામનગરના કેટલા શ્રદ્ધાળુઓને ઠેસ પહોંચે છે. વિચાર કરવા જેવું છે, આ બધાને સમજવા જેવું છે. આ લોકો માત્ર ને માત્ર મતની વાત આવે છે ત્યારે જ આ લોકોને હિન્દુ યાદ આવે છે. ગુજરાત કિસાન કોંગ્રેસના નેજા હેઠળ આજે શુક્રવારે જામનગર કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ સરકારની નીતિને ખેડૂત વિરોધી લેખાવીને આવેદનપત્ર આપ્યું હતું. વર્ષ 2024માં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કપાસના પાકમાં જે નુકસાન થયું હતું તેના માટે સરકારે સહાય પેકેજ જે તે જાહેર કર્યું હતું. આ માટે ખેડૂતોએ સરકારના પોર્ટલ પર ઓનલાઈન વિગતો ભરવાની હોય છે, પરંતુ ગુજરાત સરકારનું આ પોર્ટલ સતત 12 દિવસથી ખુલી રહ્યું નથી. એટલે કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા ખેડૂતોને સહાય પેકેજના નામે આ એક લટકતું ગાજર દેખાડવામાં આવ્યું છે. આ પ્રકારનો આશ્ચર્યજનક કાર્યક્રમ ગુજરાત કિસાન કોંગ્રેસ અને જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યો હતો અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ તકે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ મનોજભાઈ કથિરિયા અને પૂર્વ અધ્યક્ષ જીવણભાઈ કુંભરવડિયા વગેરે હાજર રહ્યા હતા. આ તકે પાલભાઈ આંબલિયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. રાજ્યની અંદર સોશિયલ મીડિયામાં કોઈક સામાન્ય વ્યક્તિ એક પોસ્ટ મૂકે સરકાર વિરુદ્ધમાં, તો સરકાર વિરુદ્ધનું ષડયંત્ર ગણી અને એમને જેલમાં નાખવામાં આવે છે. ત્યારે રાજ્યના કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક વારંવાર અવારનવાર ખેડૂતોની બાબતમાં સરકારને બદનામ કરે છે, સરકાર સાથે ષડયંત્ર કરે છે. તેમ છતાંય એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. એના અનેક પુરાવાઓ આપી ચૂક્યો છો ને આ એક વધારાનો પુરાવો, જે ઓક્ટોબર મહિનાની અંદર રાહત પેકેજ જાહેર કર્યું છે ઓક્ટોબરનું,
એની અંદર કપાસ પાકને માત્ર એકનો જ સમાવેશ કર્યો છે, બાકી એક પણ પાકનો સમાવેશ કર્યો નથી. નંબર 2, 14 જુલાઈથી 28 જુલાઈની વચ્ચે ખેડૂતોએ ઓનલાઈન કરવાનું હતું. આજે 25 જુલાઈ થઈ છે, 12 દિવસ થયા છે. 12 દિવસ વીતવા છતાં રાજ્યના એક પણ ગામની અંદર આ સરકારનું પોર્ટલ ખુલતું જ નથી. ખેડૂતો ધક્કા ખાઈને થાકી ગયા છે. ત્યારે સવાલ એ થાય છે કે 1 કલાક, 2 કલાક, 3 કલાક, 1 દિવસ, 2 દિવસ પોર્ટલ ના ખુલે, ટેકનિકલ ખામી હોય, પણ 12 દિવસ સુધી આ ડિજિટલ ઇન્ડિયા ને ડિજિટલ ગુજરાતમાં જો પોર્ટલ સરકારનું ખુલતું ના હોય તો આ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક લટકતું ગાજર હોય. એટલે આજે અમે એક આશ્ચર્યજનક કાર્યક્રમ, સરકારનું કૃષિ રાહત પેકેજ એટલે લટકતું ગાજર, એ કાર્યક્રમ કરી અને જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે શુક્રવારે જામનગર ખંભાળિયા રોડ પર સાપર ગામના પાટિયાથી સાપર ગામ સુધીના રોડ પર ખડકાયેલા દબાણો હટાવવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જામનગર ખંભાળિયા હાઈવે અને લાલપુર તાલુકાના કાનાચીકારી ગામ વચ્ચે આગામી સમયમાં 4 લેન રોડ બનાવવામાં આવશે. આ રોડ બનાવવા માટે જમીન સંપાદનની પ્રક્રિયાના ભાગરૂપે આ દબાણો હટાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સાપર અને બેડ ગામના અલગ અલગ સર્વે નંબરોમાં કેટલીક જગ્યા સરકારી ખરાબાની તથા ગૌચર જમીનો છે. આ પ્રકારની જમીનો પર અત્યાર સુધીમાં 38 જેટલા દબાણો ખડકાઈ ગયા હતા. આ દબાણોમાં કેબિનો, દુકાનો, ગોદામો સહિતના દબાણો હતા અને આ જમીનો પર અમુક દબાણકારો દ્વારા ખેતી પણ થતી હતી. વહીવટી તંત્રએ ગત 6 જુલાઈએ આ પ્રકારના 38 ગેરકાયદેસર બાંધકામોના કબજેદારોને નોટિસ આપી હતી અને ત્યારબાદ આજે શુક્રવારે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આ તમામ દબાણો હટાવી ગૌચરની તથા સરકારી ખરાબાની જમીનો 4 લેન રોડ બનાવવા માટે ખુલ્લી કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે હાલાર, શિવમય અને બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ સહિતના સમાચારો જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ,
વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. जी हाँ, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं. आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है. मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं. और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं. यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है. हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं. इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है. 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है. हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है. टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं. CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं. अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं. बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है. क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें. इस वीडियो को देखने के लिए धन्यवाद. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 25 જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થઈ ગયો છે. સમગ્ર વર્ષ દરમિયાન હજારો શિવ ભક્તો રોજે રોજ શિવાલયો ખાતે દર્શન પૂજા માટે જતા હોય છે. આ તમામ શિવ ભક્તોમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ હોય છે. આજે શુક્રવારથી શ્રાવણ માસનો પ્રારંભ થતાં જામનગર અને દ્વારકા સહિત સમગ્ર હાલારમાં શિવમય વાતાવરણનો પ્રારંભ થઈ ગયો છે. છોટી કાશી જામનગરમાં ગઈકાલે ગુરુવારની સાંજથી જ શહેરના વિવિધ શિવાલયોને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. જામનગરના શ્રી ભીડભંજન મહાદેવ મંદિર તથા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી જ શહેરમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિતના વિવિધ શિવાલયો ખાતે શિવ ભક્તો દર્શન પૂજા માટે ઉમટી પડ્યા હતા અને મહાદેવને વિવિધ પ્રકારના અભિષેક ચડાવી પૂજા અર્ચના કરી હતી. આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જામનગરના કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના માટે આવેલા પૂનમ સોની નામના એક ભાવિકાએ દેવાધિદેવ મહાદેવના શ્રાવણ માસ સંબંધે વ્યક્ત કરેલી પોતાની ભાવનાઓ પ્રસ્તુત છે. આજથી શ્રાવણ મહિનાના આ શુભ પર્વની શુભ શરૂઆત થઈ છે અને જે રીતે અહીં જોઈ શકાય છે કે ભક્તો મોટી સંખ્યામાં ભગવાન ભોળાનાથના મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડે છે. આમ તો દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવતા જ હોય છે, પણ જ્યારે શ્રાવણ મહિનો આવે છે તો એક એવો મહિનો છે, એક એવું પર્વ છે જ્યારે ભક્તો દૂર દૂરથી પણ આપણા જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચતા હોય છે. અને કદાચ એવું કહેવાય છે કે આખા વિશ્વભરમાં જામનગરનું આપણું એવું બીજું મંદિર છે કે જેની અંદર ચારેય દિશા તરફથી ભગવાન ભોળાનાથના દર્શન કરી શકાય છે.
તો ભગવાન આપણા બધા જને આ શુભ પર્વ પર આશીર્વાદ અર્પણ કરે અને બધા જનું કલ્યાણ કરે. આપ બધા જ પણ ભગવાન ભોળાનાથના દર્શન કરવા શ્રાવણ મહિનાના આ શુભ પર્વનો લહાવો લઈ અને ચોક્કસથી પધારો. ભગવાન બધા જનું ભલું કરે અને ભગવાન બધા જને આશીર્વાદ અર્પે એવી જ ભગવાનને પ્રાર્થના. જામનગર શહેર ઉપરાંત યાત્રાધામ દ્વારકા નજીક આવેલા દેશના 12 જ્યોતિર્લિંગ પૈકી શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પણ આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી જ શિવમય વાતાવરણનો પ્રારંભ થઈ ગયો છે. આજે 25મી જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને દેવભૂમિ દ્વારકા પંથક શિવમય બન્યું છે. આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી જ દ્વારકા નજીકના નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે વહેલી સવારથી શિવભક્તો દર્શન પૂજા માટે પહોંચી ગયા હતા. શિવભક્તો દ્વારા ભોલેનાથને દૂધ અને ગંગાજળનો અભિષેક કરવામાં આવ્યો હતો તથા બીલીપત્ર અને ફૂલો અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું અને મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે પાણીની વ્યવસ્થા, પ્રસાદ વિતરણ અને દર્શન માટેની કતારો તથા આરોગ્ય સેવા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં વિવિધ સરકારી ઇમારતો તથા શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેલ અવારનવાર જાહેર થતા રહે છે. જે અનુસંધાને સમગ્ર રાજ્યમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ દ્વારા વિવિધ સ્થળોએ ચેકિંગની કામગીરીઓ કરવામાં આવતી હોય છે. આ પ્રકારની કામગીરીના ભાગરૂપે જામનગર શહેરમાં પણ આજે શુક્રવારે કોર્ટની ઇમારતના વિવિધ ભાગોનું નિરીક્ષણ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઇમારતના પાર્કિંગમાં રહેલા વાહનોને પણ ચેક કરવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં ભોઈ સમાજના બહેનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એવ્રત જીવ્રતના જાગરણની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જાગરણની રાત્રિએ વાજિંત્ર અને તાલ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે, જેમાં પ્રાચીન રાસ ગરબા અને નૃત્યનો સમાવેશ કરવામાં આવે છે. આ વર્ષે પણ ગઈકાલે ગુરુવારે રાત્રે દિવાસાના જાગરણ નિમિત્તે ભોઈ સમાજના સંખ્યાબંધ બહેનોએ રાસ ગરબા રમીને જાગરણની રાત્રિની ઉજવણી કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે આવેલા ટાટા કેમિકલ કંપનીના પ્લાન્ટને કારણે ખેડૂતોને હેરાનગતિ થતી હોવાનું અવારનવાર જાહેર થતું રહે છે. આ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ પ્લાન્ટ માટેની બ્રોમિન પાઇપલાઇન વારંવાર લીકેજ થતી હોય. આ લીકેજમાંથી ગરમ પાણી બહાર નીકળે છે, જેને કારણે આ વિસ્તારના ખતુંબા, મુળવેલ, રાજપરા, પોસીત્રા, સામડાસર અને હમુસર સહિતના વિવિધ ગામોના ખેડૂતોની ખેતીની જમીનોને નુકસાની પહોંચે છે. આ વિસ્તારના આગેવાનો અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ સમસ્યા અંગે ક્યારેય કોઈ સત્તાવાળાઓ ખેડૂતની વાત સાંભળતા નથી. આ વિસ્તારના મુળવેલ ગામના પૂર્વ સરપંચ રીણાભા જગતિયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. લાઈન આખો પાણી બધો રહે છે સામરાસરથી છે ટાટા કંપનીના પ્લાન્ટમાં મીઠાપોરથી અહીંયા ખારા પાણીવાળો બ્રાઇન લાઇનનો પાણી પકાવે છે. અહીંયા 26 થી 27 થી 28 ડિગ્રી સુધી પાણી જાય છે ખારા પાણીનો. કેટલા ફેણે રજૂઆત કરી છે, કોઈ અધિકારી કે કોઈ સરકારી અધિકારી કે કોઈ ના ભાજપનો કે ના સરકારી કોઈ કે ના કોંગ્રેસ કે કોઈ અધિકારી આજ સુધીમાં કોઈ રજૂઆત ખેડૂતની આજ સુધી આ સાંભળવામાં આવી નથી. આટલી રજૂઆત કરી છે, કોઈ અધિકારી કોઈ આજ સુધીમાં કોઈ ખેડૂતનો સાંભળવા આવ્યો નથી. કામ કરે છે લાલા સારિંગ નાગેશ ટાટા કંપની કામ આપી હતી, 1.5 થી 2 વર્ષ સુધી કામ આવ્યું હતું. 15 મહિનાથી આ લાઇનની એવી નવી પરિસ્થિતિ છે. આજ સુધી લીકેજ થાય છે. એક જગ્યાની અંદર ગોપાલ તરવેદી, સંતોષ મોરિયા આજ સુધીમાં કોઈ માલ ઉપાડવામાં આવ્યો નથી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું. વિરામ બાદ જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. પણ આપવામાં આવે છે.
મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ. જામનગર ખંભાળિયા રોડ પર જાખરના પાટિયા નજીક GJ3BV 9523 નંબરના ટ્રકે એક બાઇકને હડફેટમાં લેતા રતલામના 30 વર્ષના યુવાન શિવનારાયણનું મોત થયું છે. જામજોધપુરના નાળિયેરી નેસ વિસ્તારમાં દેવસુર આલસુર નામનો એક શખ્સ એક પરિણીત મહિલાને મળવા જતો હોવાની શંકાના આધારે 5 શખ્સોએ આ યુવાન પર હુમલો કર્યા પછી સામસામી ફરિયાદો નોંધાઈ છે. કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામમાં વડોદરાના 28 વર્ષના નગીન નામના યુવાને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. આ યુવાનને પોતાના પરિવાર સાથે બોલવાનો વ્યવહાર બંધ થઈ જતા તે કંટાળી ગયો હતો. કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામના 45 વર્ષના નાથાભાઈ વાલાભાઈ લાબરિયાએ બીમારીથી કંટાળી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જામનગરના હવાઈ ચોક વિસ્તાર નજીક હાથી શેરીમાં પ્રવીણાબેન સુધીરભાઈ ગુસાણીના બંધ મકાનમાં ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. જામનગર અને દ્વારકા જિલ્લાની કુલ 74 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. આ ગ્રામ પંચાયતોને કુલ રૂપિયા 3.93 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામમાં પરંપરાગત લોકમેળો નહીં યોજાય તો ગ્રામજનો તંત્રનો વિરોધ કરશે. જામનગરમાં આગામી જન્માષ્ટમીના દિવસે સાર્વજનિક શોભાયાત્રાના આયોજન માટે 28મી જુલાઈએ સાંજે ખીજડા મંદિરમાં બેઠક યોજવામાં આવશે. કોઈપણ વાહન ચાલકને તેમના વાહનને લગતા કોઈપણ પ્રકારના ચલણ વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા દ્વારા મોકલવામાં આવતા નથી. આ અંગે અજાણી લિંક ખોલતી વખતે લોકોએ સાવચેત રહેવું. જામનગરના મીરા દાતાર વિસ્તારમાં સામાન્ય બાબતે 2 મહિલાઓ સાથે તકરાર કરનાર જાકીર મકરાણી સહિતના 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજસ્થાનના ઝાલાવાડમાં એક શાળાની છત તૂટી પડતા 7 વિદ્યાર્થીઓના મોતથી અરેરાટી. શેરબજારમાં સતત બીજા દિવસે મંદી, 721 પોઈન્ટ ડાઉન થતો શેરબજારનો સેન્સેક્સ. જામનગરમાં તળાવની પાળે શ્રાવણના પ્રારંભે થતું શિવાલયનું ડિમોલેશન.
ખેડૂતોની પાક સહાયમાં પોર્ટલના ધાંધિયા મુદ્દે આવેદનપત્ર આપતું કિસાન કોંગ્રેસ. જામનગર ખંભાળિયા રોડ પર સાપર પાટિયા નજીક દબાણો હટાવતું વહીવટીતંત્ર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.